રામ રામ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 24/1/2025. આજે આપણે હે ને બ્લોગ 4 વાગે ચાલુ કર્યો અને હમણાં કેટલાય ટાઈમ છે આ બ્લોગ નહોતા આવતા. આપણે બ્લોગ છે ને રેગ્યુલર ચાલુ થઈ જાય. એનું મુખ્ય કારણ હતું મારો ફોન ખોટકાઈ ગયો. આપણે નવો ફોન લઈ લીધો છે. ક્વોલિટીમાં ઘણું ફેર આવવા માંડ્યો. આઈફોન બાઈફોન નથી પણ સારા કેમેરા સારો એક ફોન લઈ લીધો છે આપણે બજેટમાં. તો હાલો તમને છે ને રાજમાનો અપડેટ થઈ તો ધાણા જીરું બાકી હું આપણે ખેતીમાં હવે કામકાજ આગળ વધી ગયું છે કેમ કે હવે રાજમાં પાક ઉપર છે એ તમને હું બધું દેખાડી. આપણે હવે રાજમાં ખેતી ઉપાડવા કટલાથી પાકવા દેવા કઈ રીતે બ્લોગમાં બતાવી છે. બ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો જો આવા કંઈક આપણા રાજ્યમાં છે ને હવે નામી પાકવા માંડ્યા. અમુક છોટા તો ફૂલ બાકી ગયા. જો આ છોટું હોય ને ફૂલ બાકી ગયું. હમણાં તમને એક છોટું નાની હિંગ એક તોડી અને બતાવું આવું છોટું હોય કઈ. આ જો રાજમા દાણા આપણે રાજમાં છે ને ફૂલ સારી રીતે પાકવા દેવા પડે. હવે એનો કલર એકદમ જે હોય આવો કલર એ થઈ જાય ને તા લગન આનો મેન ભાવ તો કલર ઉપર જ આવે રાજમાનો. જો આવો થઈ ગયો હોય કલર. હજી ઘણા છોટા પાકે છે વાહમાં પાકે છે. આ બાકી ગયું. હા હજી ફૂલ નથી પાક્યું પણ બધા પાન ખરી ગયા પીરું થઈ ગયું. કલર આવો પકડી જાય ને પછી જ રાજમાને ઉપાડવાના. જો તમે કાચા ઉપાડ્યો ને એનો કલર વ્યવસ્થિત નહીં રહે અને થોડાક ટૂંકમાં દાણો છે ઓલું થઈ જાય. એનો ભાવ માર્કેટમાં બહુ ઓછો હોય પણ હવે પાકી ગયો અને કડક ને રાજમાં થઈ જાય ને છોટામાં જે હજી જો ઓછામાં ઓછા કડક થઈ જાય ને બધા પાકી જાય ને પછી બધાને ઉપાડવાના. એક ખરખો કલર થઈ જાય તાલાક નહીં ઉપાડવાનો. બધાનો કલર છે ને એક ખરખો થવા દેવાનો. એ મોર ઉપાડ્યો ને એટલે કલરમાં ફેર આવે, ભાવ ઓછો આવે. એવું બધું રાજમાનું છે ને. આપણે આ બાજુ મકાઈ મસ્ત ઉગી ગઈ છે. જીરું ધાણા હાલો એ તમને બધું દેખાડી દઉં. આ બધું આપણે ગુંદરો જીવ આવ્યો તો એ વટાઈ ગયો છે એને આપણે પૂરા કરી નાખ્યા નીણ કરવાની એટલે. અને આ બાજુ આપણે મકાઈ ઊભી છે. તમે કોમેન્ટ કરજો આપણે હવે વિડીયોની ક્વોલિટીમાં અને માઇકમાં કેટલો ફેર આવ્યો નહીં. જો હવે ટ્રેક્ટર ને બધું વળ્યું છે. ચાલો ધાણા જીવ દેખાડી તો જો આવા છે આપણા કંઈક ધાણા. આપણે અહીંયા 4 ક્યારા છે દાણા બાકી 5 વગરની આપણે કટકી એમાં ધાણામાં આપણે 2 પાણી દઈને ફૂલ ઉગડવું ક્યાં કરીએ પડે છે ફૂલ. અને હવે આપણે એમાં ઉરિયા દઈ અને હવે છે ત્રીજું પાણી કાઢીએ મૂકી જો આમાં બાકી છે પાણી આપણે કટકીમાં. અને જીરામાં તો આપણે ભાઈ 2 પાણી કાઢીને મૂકી દીધું. હજી એમાં કંઈ કર્યું નથી. દવા છાંટી 2 રાઉન્ડ લીધા છે દવાના. એ મારો ત્યાં ફોન ખરાબ હતો એટલે બ્લોગ નહોતો ઉતારી ગયો. નકર હું તમને દેખાડે આપણે જીરામાં કઈ દવા છાંટી. આપણે આ જીરું છે ને જે આ કેરામ એ 9 આયરું વાર હોય અને આમાં છે ને 19 આયરું વાર હોય. આપણે એક ટ્રાય કરવા વાવ્યો કે કયો ખૂણો થાય એલું કયું ઉતરે. ઘણા એમ કે હજી આપણે 19માં વાવીને 19 આયરે એમાં ફૂટું ઓછી મળે જીરું અને આમાં વધારે મળે. એટલે જોઈ લઈએ કે એમાં કીનું રિઝલ્ટ સારું આવે. એટલે આપણે એક આખો જો હળંગ ક્યારો છે ટોલા હેઠા લગન 19નો કર્યો અને આ 9નો કર્યો. આવું કંઈક જીરું હોય 2 પાણીનું જીરું હોય. આપણે 12મા મહિનાની 6 તારીખે વવાણું અને પહેલા મહિનાની 6 તારીખે મહિનો દીધું અને હમણાં 6 તારીખ આવશે 12 દી પછી આ 2 મહિનાનું જીરું થઈ જાય. 12-13 દી પછી જો આપણે આ બાજુ ગુંતરો વસાઈ ગયો હોય જો અહીં આપણે ફૂકવા મેળી દીધો અને પૂરા કરી અને ભર કરવા જોઈએ. આપણે આ ફૂકો ઓછો હોય માલને ચારવાનો એટલે આ ગુંતરીને વાવવું પડે. ગાજર છે આપણે ગાજર તો બહુ વહેલા વાવ્યા હતા માલને ચારવા હાથ. બાકી પીટે વાવ્યા આપણે ગાજર મસ્ત હોય જો અમને ગાજર પાકી ગાજર. તમે બધા કોમેન્ટ કરજો કે આપણે કેમેરાની ક્વોલિટી કેવી છે, માઇકની ક્વોલિટી કેવી છે. તો દાદા દઈ દીધું અત્યારે ભાઈ આપણે હવે તો બસ જો રાતના તમને અહીંથી આમ ખેતર દેખાય પીરું થઈ ગયું હોય. પાક ઉપર આવી ગયા હે બહુ તો હવે 10-12 દી ઉભી રાત ઉપર જાજા નહીં ઉભે. મેન તો અમને કલર પકડાવવો જ પડે તો જ કંઈક માર્કેટમાં ભાવ આવે. બાકી કાચા ઉપર લઈને તો બહુ ભાવ ના આવે. અત્યારે હાલો ફટાફટ આપણે જાય ઘેરે. આમાં બીટ છે જો આ ગાજરનું ક્યારે ઓલું બીટનું આ બાજુ બીજું હોય એ બીટ હમણાં જ હોય. માલ ને વાહમાં ચરવા હેલો રહી. ટૂંકો તો એટલો જ થયો ને માંડવી એટલી થઈ જાય. પાણી વધારે લાગી ગયું. વરસાદ બહુ પડ્યો ને એટલે
તો અત્યારે જો આપણે જીરામાં ચક્કર મારી અને દાણામાં ચક્કર મારવા આવ્યા હતા. દાણામાં આપણે હવે ત્રીજું પાણી દીધું. દાણામાં આપણે દાણામાં દવાનો એક જ રાઉન્ડ દીધો છે, જીરામાં 2 લેવાઈ ગયા. દાણામાં હવે ઉરિયા નાખી ત્રીજું પાણી દીધું છે. આવા કંઈક દાણા છે આપણે જો કટકી આખી પવાઈ ગઈ છે. બાકી ખાલી ઓલા 4 જે વટા ક્યારા છે ને એ લાંબા ક્યારા એ બાકી છે પાવાનું. બાકી જો કટકી આખી પવાઈ ગઈ છે. આપણે દાણા ચક્કર મારું આવા કંઈક થોડા દાણા છે. દાણા આપણે એક ક્યારામાં 9 આવ્યું છે. જો આવી રીતના કંઈક દાણા છે. તો વાગી ગયા છે અત્યારે 7:30 વાગે. કામકાજમાં તો જો આપણે હજી તો આવ્યો હતો 4 વાગે, 12 હતો એટલે 4 વાગે પૂછ્યું. બ્લોગે થોડોક મોડો ચાલુ કર્યો એટલે થોડોક નાનકડો બ્લોગ આવીએ. અને આજે તમને બધું અપડેટ દીધું રાતમાં ધાણા જીરું આપણે બધું કેવું છે. આપણે હવે આ ધાણામાં ખાલી ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. ખાલી 4 લાંબાજી ક્યારા હે આ હેડેથી ઓલા હેડે વાડીના એ જ બાકી છે. બાકી કટકી પવાઈ ગઈ છે. અત્યારે 7:30 વાગી ગયા છે મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.